મિત્રો વાત કરવી છે સ્વચ્છતા અભિયાનની, જે તમારા અને મારા ટેક્સના રૂપિયે કરોડો રૂપિયાની તમે જાહેરાત જોતા હશો, મોટા મોટા બેનર લાગેલા હોય છે, ટીવીમાં પણ જાહેરાત આપવામાં આવતી હોય છે સ્વચ્છતા અભિયાનની, જે આ સરકાર મોટી મોટી ડીંગી હાંકતી હોય છે સ્વચ્છતાના નામે. તો મારે અત્યારે વાત કરવી છે અંજારની. અંજારના આ ચિત્રકૂટ સર્કલ પાસે જાહેર શૌચાલયના અમારા દ્વારા ફોટો લેવામાં આવ્યા છે, ક્લિક કરવામાં આવ્યા છે. મિત્રો, આ જાહેર શૌચાલય શું કારણથી બનાવવામાં આવ્યા એ જ અત્યારે મને ખબર નથી પડતી, કારણ કે જ્યારથી આ જાહેર શૌચાલયના બિલ્ડિંગ બનાવવામાં આવ્યા છે ત્યારબાદ આ શૌચાલય એક દિવસ માટે પણ લોકો માટે ચાલુ કરવામાં નથી આવ્યા. તો શું કારણથી અત્યારે આ લાખો રૂપિયાના ખર્ચે આ જાહેર શૌચાલય બનાવવામાં આવ્યા, પહેલે તો એ તપાસનો વિષય છે. અને શું કારણથી આ જો શૌચાલય બનાવવામાં આવ્યા હોય તો લોકો માટે શું કારણથી આ શૌચાલય છે એ ચાલુ કરવામાં નથી આવ્યા, એ પણ તપાસનો વિષય છે. અનેક વર્ષોથી આ બિલ્ડિંગ બંધ પડી છે, તમે જોઈ શકો છો. આમાં લાગેલું તાળું પણ કટાવવાને કગારમાં છે. અને અત્યારે કદાચ આ શૌચાલય હવે જાહેર જનતા માટે ચાલુ કરવું હોય તો ફરી પાછો આમાં 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો મેન્ટેનન્સનો ખર્ચો આવે, કારણ કે બંધ પડી અત્યારે પરિસ્થિતિ એટલી આની વિપરીત થઈ ગઈ છે કે આને ફરી પાછું ચાલુ કરાવવું હોય તો ફરી પાછો આમાં ખર્ચો કરવો પડે. લોકોના ટેક્સના રૂપિયા અત્યારે એવી રીતે બિંદાસ વેડફવામાં આવી રહ્યા છે જેની કોઈ હદ નથી, જેની કોઈ સીમા નથી. અને આપણે લાચાર બનેલી જનતા આખો દી એ જ વિચારતા હોય કે આ અમારા માટે જે સગવડ બનાવવામાં આવી છે કે અગવડ બનાવવામાં આવી છે, અમને તો એ જ ખબર નથી પડતી. અને આના પાછળ કોઈ પ્રશ્ન પૂછવા વાળો કોઈ મને એક એવો વ્યક્તિ નથી મળતો કે આ નગરપાલિકામાં જઈ આના વિશે પ્રશ્ન પૂછે કે તમે આ જે અંજારના જે જાહેર શૌચાલયો એટલા બધા તમે જે બનાવ્યા છે એ તમે શું કારણથી જાહેર જનતા માટે ચાલુ નથી કરતા. મિત્રો, ચોક્કસથી વાત જણાવીશ તમને કે મહિલા સુરક્ષાની વાત કરવામાં આવતી હોય છે. અહીંયા તમે વાંચી શકો છો, સ્ત્રીઓ માટે સંડાસ અને મૂતરડી. પરંતુ ખરેખર જ્યારે મહિલાઓને જવું હોય શૌચાલયમાં તો એ અત્યારે આ બંધ શૌચાલયમાં એની નિત્ય ક્રિયા કેવી રીતે એ કરશે? કારણ કે ઇમરજન્સીના ટાઈમમાં ગમે ત્યારે મહિલાને જવું પડે પેશાબ કરવા અથવા તો નિત્ય ક્રિયા કરવા માટે, ત્યારે મહિલાઓનો ત્યારે મોટો સેફટીનો પ્રશ્ન આવી રહ્યો છે. મિત્રો, ખરેખર અત્યારે લોકો બારે પેશાબ કરી અને અનેક જગ્યાએ ગંદકી ફેલાવી રહ્યા છે, પણ એમના પાસે ઓપ્શન ન હોય તો એ જાય તો જાય ક્યાં? આજે ત્યાં લોકો દ્વારા મને જણાવવામાં આવ્યું, મેં એમનું ઇન્ટરવ્યુ પણ લીધું છે, તેમના સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે અનેક વખત આની અમારા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે. અને અંજારના નગર પ્રમુખ એમને ફોન પણ કરવામાં આવ્યો હતો, વૈભવ કોરવાણીને. એના દ્વારા શું જણાવવામાં આવ્યું એ પણ હું તમને સંભળાવીશ. પરંતુ ખાસ એના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે હું ચેક કરાવું છું, તપાસ કરાવું છું. તો તમે 2 વર્ષથી અંજારની આજે સીટ ઉપર બેઠા છો નગરપાલિકાના પ્રમુખની, તો તમે 2 વર્ષમાં કર્યું શું? તમારાથી પ્રશ્ન છે કે 2 વર્ષ દરમિયાન તમે શું કર્યું? એનો પણ અમે જવાબ ચોક્કસથી લેશું. કારણ કે તમારાથી જો આવા નાનકા મુદ્દા હોય, જે પ્રાથમિક મુદ્દા હોય એના ઉપર તમારાથી કામ ન થતું હોય તો તમે અંજારની જનતા માટે શું સારું કરી શકશો? કારણ કે આવા જો પ્રાથમિક મુદ્દા, તમે આવા જે જાહેર શૌચાલયો છે તમે ઈ ચાલુ ન કરાવી શકતા હો લોકોની પ્રાથમિકતા માટે, તો તમારું કેવું શું? બાકી આ નાનકા મુદ્દાઓને લઈ તમે શું કર્યા છો, કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જય ભારત, જય હિન્દ. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ચિત્રકૂટ સર્કલ એટલે અંજારનો પ્રવેશ દ્વાર આપણે કહી શકીએ. અહીંયાના સ્થાનિક લોકો, આજુબાજુના વેપારી જે ધંધા રોજગાર કરે છે, ધમધમતો રોડ છે, અનેક વખત રજૂઆત કરી છે. મારા ધ્યાનમાં જ્યાં સુધી વેપારી લોકોએ કરી છે, મેં ખુદ 2 વખત ફોન કરેલો છે, 1-2 વખત લેખિતમાં આપેલું છે. આના પહેલા તમારા દ્વારા પણ એનું એક ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. અમારા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહે પણ આ બાબતે નોંધ લીધેલી છે. હવે આજે આ ભેગા થવાની જરૂર ક્યારે પડી? 2 દિવસથી હું જોઉં છું એમ લક્ઝરી અહીંયા લગભગ 40 થી 50 લક્ઝરીનો સ્ટોપ છે. લેડીઝો અહીંયા જાહેરમાં આજુબાજુ જગ્યાએ આપણે જોઈ શકીએ એમ એવી 2-3 ફરિયાદ આવી છે કે જાહેરમાં શૌચાલય કરતા હોય છે. હવે આ તમે આ જોવા તાળું લાગેલું છે, આજ કેટલા વર્ષોથી આ બંધ છે, જેમ બન્યું એમ બંધ છે. તો આ બિલ્ડિંગ બનાવવાનું કારણ શું? પછી બીજા નંબરમાં અત્યારે બસ સ્ટેશનની બાજુમાં જાહેર શૌચાલય એક નવું બાંધકામ થઈ રહ્યું છે. તમે જૂના છે એ બંધની હાલતમાં છે અને તમે નવું બાંધકામ કરો છો. અમારી માંગણી એક જ છે, કાં તમે આને કાર્યરત કરો અને અથવા તમે એ બંધ કરો. જો આને કાર્યરત કરવામાં નહીં આવે તો આજે અમે આટલા જણા ભેગા થઈ, કાલ સવારે નગરપાલિકા પણ અમે આવશું. અહીંયા લોકો એટલા હેરાન પરેશાન છે. આ લોકોને
ચાલુ ન કરવાનું મુખ્ય કારણ એક જ છે, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી, નવું શૌચાલય બને છે એમાંથી એને 5-25 જડે, સમજી લો. આ ચાલુ કરવામાં એને 5 રૂપિયા મળે એમ નથી. હમણાં તમે એમ કે 25,000 ભ્રષ્ટાચાર થાય એમ છે, તો કાલે ચાલુ થઈ જાય. આ લોકોને ભ્રષ્ટાચાર જ્યાં મળતા હોય પૈસા, એ જ કામમાં રસ છે નગરપાલિકાને. અને હું ચેલેન્જ સાથે કહું છું, તમે ભાજપના કોઈ પણ હોદ્દેદારને તમે બોલાવજો, 5 વર્ષમાં એ લોકોએ શું વિકાસના કામ કર્યા છે, એમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ હું કહીશ. જેટલા કામ કર્યા છે એનાથી અડધો તો ભ્રષ્ટાચાર કરે છે. આ ચાલુ નથી કરતા એનું કારણ શું છે? 10 વખત ફરિયાદ થઈ છે. સામાન્ય બાબત છે, મૂર્તિની ચાલુ કરવી કે મોટી બાબત નથી. એમ થોડા દિવસો અગાઉ, અને જો આ ચાલુ નહીં થાય, હું તમારા આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ચાલુ નહીં થાય તો અમે જિલ્લા પ્રમુખ અમારા નવનિયુક્ત કોંગ્રેસના વિકે ઉંબલ, જિલ્લાની ટીમ, શહેરની ટીમ, તાલુકાની ટીમ સાથે રાખી આ એક મુદ્દો નહીં, જેટલી પણ અંજારની સમસ્યા છે એ બાબતે આવેદનપત્ર આપશું, નગરપાલિકાનો ઘેરાવ કરશું. હાલમાં તમે જોયું હશે, અંજારમાં 13 કરોડના રસ્તા બન્યા છે. એ રસ્તાની તમે હાલત જોવો, હજી બન્યા જ છે. કેટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે, એ બધા બાબતને લઈ સમગ્ર જિલ્લાની ટીમને સાથે રાખી, અંજારના લોકોને સાથે રાખી અને અમે કામગીરી કરશું. હવે અત્યારે આપણે આ બાબતે અત્યારે વૈભવ ગોઢાણી પ્રમુખ છે નગરપાલિકાના, એને આપણે અત્યારે ફોન કરી, તમે ખુદ જોયો શું જવાબ આપે છે. હું તો એમને એટલું જ કહેવા માંગુ છું, કમસે કમ તમે આ બાજુમાં મૂતેણી છે એનું તો અઠવાડિયે તમે સફાઈ કરાવી શકો છો, એ તો કાર્યરત કરો, બીજું ના કરો તો કાંઈ નહીં. તમે વચ્ચે વાત કરી મહિલા સુરક્ષાની, તો આ ભાજપ સરકાર એમ કહે છે કે અમારા રાજ્યમાં બધા સુરક્ષિત છે. આમાં મહિલા કઈ રીતની સુરક્ષિત છે? તમે આવો 7 વાગ્યા પછી, અહીંયા લક્ઝરી સ્ટોપ છે. અમદાવાદ, રાજકોટ, બરોડા, જામનગર, કેટલી જગ્યાએ જવાનું, અહીંયા લક્ઝરી મેન સ્ટોપ છે. અંજારનો પ્રવેશ દ્વાર છે, બધા લક્ઝરી ઓફિસ આટલામાં છે. તમે 7 વાગ્યા પછી અહીંયા આવજો, તમને લેડીઝ લોકોને શૌચાલય જવું હોય ક્યાં જાય? આજે ભૂતથી બસ આવી હોય, અહીંયા 5-10 મિનિટનો સ્ટોપ હોય તો લેડીઝને કદાચ એમ થાય કે અહીંયા પેશાબ પાણી કરી લે, અહીંયા આવીને પાછા જાય. તમે ખુદ વિઝ્યુઅલ લેજો. અને આ સર્કલ છે એ મેન સ્ટોપ છે, અને 2 બસ સ્ટેશન છે, અહીંયા લોકો અવર જવર કરે છે. આ કોઈ પ્રશ્ન નાનો જ છે, પણ કરવાની દાનત નથી. મેં તમને કીધું એમ કે જો 5-25 હજાર મળે ને તો હમણાં કાલે ચાલુ કરી નાખે. એટલે સ્વચ્છતાના નામે અને નથી. તમે જોવો ગટરની સમસ્યા કેટલી છે, રોડ રસ્તાની કેટલી છે, સફાઈના નામે મીંડું છે. આ લોકો પાસે સફાઈ કર્મચારીઓ અંજાર આખામાં સફાઈ નથી કરી શકતા, એટલા કર્મચારી જ નથી. ગટરનો પ્રશ્ન ગઈકાલે આપણે જોયું હશે, નગરપાલિકાનો ઘેરાવ થયો હતો. મત્યાનગર દેવ સોસાયટી એ બાજુ છે, દબડા બાજુ, એના સ્થાનિક લોકોએ કાલે નગરપાલિકાને તાળાબંધી કરી હતી. તો એક જ દિવસમાં જેમ તાળાબંધી કરી, તરત કામગીરી ચાલુ થઈ ગઈ. કીધા વગર આ લોકો કઈ કરતા જ નથી, સમજો. એના ધ્યાનમાં હોવા છતાં 10 દિવસ પહેલા અહીંયા ખાડા હતા, આગળ વૈશાલી સિનેમા પાસે ખાડા હતા. એ લોકો નહીં નીકળતા હોય અહીંયાથી. પ્રમુખ ડેઈલી સવારે રૂટિંગ અહીંયાથી જ છે, ઇનોવામાં જતા જતા જોતા જાય, એને ખ્યાલ નહીં પડતો હોય. રજૂઆત કરવાથી ખાડા પૂર્યા, પણ એ કામગીરી કોની છે? સત્તા પક્ષના ચૂંટાયેલા લોકોની કામગીરી છે ને. આજે હું કહીશ કે ચાલુ કરો તો જ ચાલુ કરો, એવી કોઈ બાબત નથી. તમારા ધ્યાનમાં છે, તમે ચાલુ કરો, અને લોકો માટે છે. એવું તો છે નહીં કે ભાઈ કોઈ પર્સનલ યુઝ માટે છે. તાત્કાલિક ધોરણે આનું કામગીરી ચાલુ થવું છે. નકર મેં આપને કીધું એમ, અમારા જિલ્લા પ્રમુખ વિકે ઉંબલને સાથે રાખી, જિલ્લાની ટીમ, શહેરની ટીમ, તાલુકાની ટીમ, બધા વિરોધ પક્ષના નેતા બધાને સાથે રાખી નગરપાલિકાનો ઘેરાવ કરશું. અત્યારે આપણે નગરપાલિકાના પ્રમુખને ફોન કરીએ. પ્રમુખ સાહેબ, ગજરાજસિંહ બોલું છું. બોલો ગજુભા. હું અત્યારે ચિત્રકૂટ છું. ચિત્રકૂટ સર્કલે અમે અત્યારે 15-20 જણા છીએ, અને શૌચાલય બાબતે ન્યૂઝ વાળાને બોલાયા છે, અને આપને ફોન કર્યો છે. ફોન સ્પીકર ચાલુ છે. આ શૌચાલયની રજૂઆત મેં તમારા 514 નંબરમાં 2-3 વખત કરેલી છે. આજુબાજુના બંધ છે શૌચાલય, લગભગ બન્યું એમ બંધ છે. જોડાવામાં ક્યારે જોડાવી લેવામાં એવું છે. તમે જી શું કહો છો? તમે કમસે કમ મને છે ને બાજુમાં જે મૂતેણી છે ને એ સફાઈ કરાવી, અને અઠવાડિયે એક વખત સફાઈ થાય. અહીંયા કને લોકોને પેશાબ પાણી કરવા જવું હોય તો સ્કૂલમાં જાય, સામે સ્કૂલમાં. એટલે તમે આ થોડુંક ધ્યાને લઈને જરા કરાવજો. ભલે. એને ખ્યાલ નહીં હોય એ શું કે શું પ્રશ્ન શું છે, બાબત શું છે, નહીં ખ્યાલ હોય. પ્રમુખ શ્રી છે અંજાર નગરપાલિકાના. હવે જોડે લઉં છું, કીધું છે 24 કલાકની અંદર આ મૂતેણી કાર્યરત નહીં થાય તો આનાથી બહુની સંખ્યામાં, મેં આપને કીધું એમ, સમગ્ર ગુજરાત કચ્છના કોંગ્રેસના આગેવાનોને સાથે રાખી આ એક પ્રશ્ન નહીં, અંજારના તમામ પ્રશ્નોને ધ્યાને લઈ
અને નગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવશે, લેખિત આવેદન પત્ર આપવામાં આવશે અને અમારા આગેવાનો દ્વારા જે પણ સૂચના મળશે એ લોકોને સાથે રાખી અંજારની સુખાકારી માટે અમે હંમેશા હાજર છીએ. અને થોડુંક લોકોને પણ જાગૃત થવું પડશે. આવા પ્રશ્ન છે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કોઈ પણ પક્ષ સાઈડમાં મૂકી તમે લોકોએ ફરિયાદ કરવી જોઈએ. આ કોઈ એક પ્રશ્ન એક મારા એકલાનો નથી, તમામ લોકો જાગૃત થવું પડશે તો જ અંજારના લોકોને સુખાકારીને આ કામ કરશે. નકર આ લોકો તો ચેમ્બરમાં બેસી જાય સવારે 12 વાગે તો નગરપાલિકા આવે છે, તમે ફોન કરો તો ફોન ના ઉપાડે. આ નગરપાલિકાના સેનેટરિંગ ઓફિસર જીતુભાઈ 4 દિવસથી હું ફોન કરું છું એક બાબતે, ફોન નથી ઉપાડતા. રૂબરૂ જાય તો કે છે નહીં. કાંઈને હટાવીને બીજાને મોકલો ને, મારા એકલાનો ફોન નહીં, એના હોદ્દેદારોના ફોન નથી ઉપાડતા, એવી પણ ફરિયાદ છે. તો કાંઈને બદલાવી નાખો, કાં કોઈ સારા માણસને ચાન્સ આપો જે કામ કરે. હકીકતમાં કામ કરવાની દાનત જ નથી આ લોકો. 5-25 હજાર રૂપિયા જ્યાં મળશે, જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે એ જ કામ કરવાના, બાકી નહીં કરવાના. સેવા કરવી જ નથી લોકોની. એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું લોકો થોડાક જાગૃત થાય અને આ બાબત ચાલુ નહીં થાય તો અમે 100% નગરપાલિકાનો ઘેરાવ કરશું.